શ્રાવણ મહિનાના સોમવારના વ્રતનો મહિમા કેવો છે કે જેના પ્રભાવથી ભક્તોના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપા વરસે છે। હે દેવી, આજે હું તમને શ્રાવણ મહિનાના સોમવારના વ્રતની કથા સંભળાવું છું। જય ભોલેનાથ। વહાલા શ્રોતાજનો, આપ સૌને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ। મિત્રો, શ્રાવણ મહિનો દરેક સોમવાર ભગવાન ભોળાનાથને સમર્પિત હોય છે। આપણા ધર્મગ્રંથોમાં એવું કહેવાયું છે કે જે કોઈ મનુષ્ય સાચી શ્રદ્ધા, અડગ વિશ્વાસ અને પવિત્ર મનથી શ્રાવણના સોમવારના વ્રતની આ કથા સાંભળે છે, તેના જીવનના અનેક દુઃખ દૂર થવા લાગે છે અને ભગવાન ભોળેનાથની કૃપાથી તેના ઘરમાં સુખ, શાંતિ, સારા નસીબ અને સમૃદ્ધિ આવે છે। મિત્રો, આજે અમે આપ સૌને એક ખૂબ જ સુંદર અને પવિત્ર કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે સ્વયં ભગવાન શિવે માતા પાર્વતીને સંભળાવી હતી। તો ચાલો હવે વધારે વાર કર્યા વગર શ્રાવણના સોમવારના વ્રતની આ પવિત્ર કથા શરૂ કરીએ। એક વખતની વાત છે, શ્રાવણ મહિનાનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો। કૈલાસ પર્વત પર ચારે તરફ ભક્તિનું વાતાવરણ હતું। પર્વતના ઊંચા શિખરો વચ્ચે ઠંડો પવન ધીમે ધીમે વહી રહ્યો હતો। આખું વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું। દેવો, ઋષિમુનિઓ અને ગંધર્વો ભગવાન શિવનું ધ્યાન ધરતા હતા અને ભક્તિભાવથી તેનું નામ લઈ રહ્યા હતા। એ જ સમયે માતા પાર્વતીની નજર પડી ધરતી ઉપર। તેમણે જોયું કે શ્રાવણ મહિનાના દરેક સોમવારે અસંખ્ય સ્ત્રી અને પુરુષો ખૂબ શ્રદ્ધાથી ભગવાન શિવનું વ્રત કરી રહ્યા હતા। કોઈ શુદ્ધ જળ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરી રહ્યું હતું, કોઈ બીલીપત્ર, ધતુરો અને આંકડાના ફૂલ ચડાવી રહ્યું હતું, તો કોઈ આંખોમાં આંસુ લઈને હર હર મહાદેવનો જયઘોષ કરી રહ્યું હતું અને પોતાના મનની ઈચ્છા ભગવાન ભોળાનાથના ચરણોમાં મૂકી રહ્યું હતું। આ બધું જોઈને માતા પાર્વતીના મનમાં એક સવાલ ઉઠ્યો। તેઓ ભગવાન શિવની પાસે ગયા અને હાથ જોડીને બોલ્યા કે હે નાથ, શ્રાવણ મહિનાના દરેક સોમવારનું વ્રત આટલું પવિત્ર કેમ માનવામાં આવે છે? આ વ્રતનો એવો તે કેવો મહિમા છે કે જે ભક્ત સાચા મનથી આ વ્રત કરે છે તેના જીવનના દુઃખ દૂર થાય છે અને તેની મનોકામનાઓ પૂરી થાય છે। હે પ્રભુ, કૃપા કરીને મને આ પવિત્ર વ્રતનો મહિમા અને તેની સાચી કથા સંભળાવો, જેથી ધરતી પરના બધા લોકો આ કથા સાંભળીને ભગવાનની ભક્તિ કરી શકે અને પોતાના જીવનમાં સુખ મેળવી શકે। માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ હળવા સ્મિત સાથે બોલ્યા, હે દેવી, આજે તમે એવો સવાલ પૂછો છે જેનાથી અનેક ભક્તોના જીવનમાં ભક્તિનો પ્રકાશ ફેલાઈ શકે છે। હું તમને શ્રાવણના સોમવારના વ્રતની એવી પવિત્ર કથા સંભળાવું છું જેને શ્રદ્ધાથી સાંભળવાથી મનુષ્યના અનેક પાપ દૂર થાય છે, ભગવાન ભોળાનાથની કૃપા મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। તેથી હે દેવી, તમે આ કથા ધ્યાનથી સાંભળો। આટલું કહીને ભગવાન શિવ કથા સંભળાવા લાગ્યા। હે દેવી, પ્રાચીન સમયની વાત છે। અવંતીપુર નામના એક સમૃદ્ધ નગરમાં સોમપ્રકાશ નામનો એક ધર્મનિષ્ઠ અને દયાળુ શેઠ રહેતો હતો। તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહોતી। મોટું ખોરડું હતું, ઘરમાં વૈભવ હતો, વેપાર ધંધો સારો ચાલતો હતો અને આખા નગરમાં તેનું માન હતું। લોકો તેના સારા સ્વભાવની પ્રશંસા કરી રહ્યા હતા। પરંતુ આટલું બધું હોવા છતાં તેના જીવનમાં એક મોટું દુઃખ હતું, તેને સંતાનનું સુખ મળ્યું નહોતું। આ વાત તેને દિવસ રાત અંદરથી સતાવતી હતી। સંતાન મેળવવાની ઈચ્છાથી શેઠ દર શ્રાવણના સોમવારે વ્રત કરતો હતો। વહેલી પરોઢે ઉઠીને સ્નાન કરતો, શિવ મંદિરે જતો અને ગંગાજળ, દૂધ તથા બીલીપત્રથી ભગવાન શિવનો અભિષેક કરતો। પછી સાચા મનથી ભગવાનની ભક્તિમાં બેસી જતો। તેને પૂરો વિશ્વાસ હતો કે ભગવાન ભોળેનાથ પોતાના સાચા ભક્તની પોકાર ક્યારેય અવગણતા નથી। વર્ષો સુધી શેઠની આ ભક્તિ ચાલુ રહી। ઘણી મુશ્કેલીઓ આવી, પણ તેની શ્રદ્ધા ક્યારેય ડગી નહીં। તેણે ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય છોડ્યો નહીં। તેની સાચી ભક્તિ અને અડગ વિશ્વાસની વાત કૈલાસ સુધી પહોંચી। એક દિવસ માતા પાર્વતીનું હૈયું પણ આ ભક્ત માટે પીગળી ગયું। તેમણે ભગવાન શિવને કહ્યું કે હે નાથ, આ ભક્ત ઘણા વર્ષોથી તમારી ભક્તિ કરે છે, તેની ઈચ્છા પૂરી કરો। ભગવાન શિવ બોલ્યા, હે દેવી, આ જગતમાં દરેક જીવ પોતાના કર્મનું ફળ ભોગવે છે। જેના નસીબમાં જે લખાયું હોય તે સહેલાઈથી બદલાતું નથી। પરંતુ માતા પાર્વતીએ ફરીથી ભક્ત માટે આગ્રહ કર્યો। અંતે ભગવાન ભોળાનાથે પોતાના ભક્ત પર કૃપા કરી અને તેને પુત્ર મળવાનું વરદાન આપ્યું, પરંતુ સાથે એવું પણ નક્કી કર્યું કે તેના પુત્રનું આયુષ્ય માત્ર 12 વર્ષનું રહેશે। સંયોગથી એ સમયે શેઠ સોમપ્રકાશ મંદિરના એક ખૂણે બેસીને ભગવાનનું ધ્યાન કરી રહ્યો હતો। ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલી આ વાત તેના કાન સુધી પહોંચી ગઈ। આ વાત સાંભળીને તેણે પુત્ર મળવાનો ગર્વ થયો નહીં અને બાળકનું આયુષ્ય ઓછું હશે તેનું દુઃખ પણ તેણે ભગવાન સામે ન કર્યું। તેણે બધું ભગવાનની ઈચ્છા માની લીધું અને પહેલા કરતાં પણ વધારે શ્રદ્ધાથી શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કરવા લાગ્યો। તેને પૂરો વિશ્વાસ હતો કે ભગવાન ભોળાનાથ જે કરે છે તે પોતાના ભક્તના સારા માટે જ કરે છે।
થોડા સમય પછી શેઠની બાયડીએ ગર્ભ ધારણ કર્યો. સમય પૂરો થતાં તેણે એક સુંદર, તેજસ્વી અને ગુણવાન દીકરાને જન્મ આપ્યો. દીકરો જન્મો, એના બાવળ આખા નગરમાં ફેલાઈ ગયા. શેઠના ઘરમાં ખુશી છવાઈ ગઈ. શેઠે પોતાના દીકરાનું નામ વિનાયક રાખ્યું. વિનાયકને બાળપણથી જ સારા સંસ્કાર આપ્યા. તેને સત્ય બોલવું, મોટાઓનો આદર કરવો અને ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનું શીખવ્યું. સમય પસાર થતો ગયો અને વિનાયક 11 વર્ષનો થયો ત્યારે શેઠે વિચાર્યું કે હવે દીકરાને સારું ભણતર મળવું જોઈએ. તેને વેદશાસ્ત્રોનું જ્ઞાન મળવું જોઈએ અને સારા સંતો તથા વિદ્વાનોનો સંગ મળવો જોઈએ. તેથી શેઠે પોતાના દીકરાને મામા શિવદત્ત સાથે અવંતિકા આશ્રમ મોકલવાનું નક્કી કર્યું. શેઠે મામાને બોલાવીને પૂરતું ધન, અનાજ, લુગડા અને યજ્ઞ માટેની જરૂરી સામગ્રી આપી અને પછી કહ્યું કે ભાઈ, આ બાળકને ભણવા માટે અવંતિકા આશ્રમ લઈ જજો, પણ મારી એક વાત યાદ રાખજો, આ મુસાફરી માત્ર રસ્તો કાપવાની ન રહે. જ્યાં જ્યાં રાત રોકાવો ત્યાં ભગવાન શિવની ભક્તિ અને સારા કામ પણ કરજો. યજ્ઞ કરાવજો, બ્રાહ્મણોને જમાડજો, દક્ષિણા આપજો અને ગરીબ લોકોને અનાજ તથા લુગડા આપતા આગળ વધજો. મને વિશ્વાસ છે કે ભગવાન ભોળાનાથની કૃપા આ બાળક પર હંમેશા રહેશે. મામાએ શેઠની વાત ખુશીથી સ્વીકારી. બીજા દિવસે વહેલી સવારે બંને મુસાફરીએ નીકળી પડ્યા. જ્યાં રાત રોકાતા ત્યાં યજ્ઞ કરાવતા, બ્રાહ્મણોને જમાડતા, દક્ષિણા આપતા અને ગરીબ લોકોને મદદ કરતા. આમ ભગવાન શિવનું નામ લેતા લેતા બંનેની મુસાફરી આગળ વધી રહી હતી. મુસાફરી કરતાં કરતાં એક દિવસ તેઓ ચંદ્રપુર નામના એક મોટા નગરમાં પહોંચ્યા. એ દિવસે આખા નગરમાં ખૂબ આનંદ હતો. રાજમહેલ દીવડા, ફૂલો અને ધજાઓથી શણગારેલો હતો, કારણ કે રાજકુમારીના લગ્ન થવાના હતા. દૂર દૂરથી મહેમાનો આવ્યા હતા અને આખું નગર ખુશીમાં ડૂબેલું હતું. પરંતુ આ ખુશીની પાછળ એક વાત છુપાયેલી હતી કે જે રાજકુમાર સાથે રાજકુમારીના લગ્ન નક્કી થયા હતા તે એક આંખે જોઈ શકતો નહોતો. રાજકુમારના પિતાને બીક હતી કે જો આ વાત લગ્ન પહેલા બહાર આવી જશે તો સંબંધ તૂટી જશે અને તેમના કુળનું માન જશે. એ જ સમયે રાજાની નજર વિનાયક પર પડી. વિનાયકને જોઈને રાજાના મનમાં એક ખોટો વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે થોડા સમય માટે આ જ છોકરાને વરરાજાના લુગડા પહેરાવીને મંડપમાં બેસાડી દઈએ તો લગ્નની બધી વિધિ પૂરી થઈ જશે. પછી તેને ધન આપીને વિદાય કરીશું અને રાજકુમારીને પોતાના દીકરા સાથે રાજ્યમાં લઈ આવીશું. રાજાના માણસોએ લાલચ આપીને વિનાયક અને તેના મામાને આ વાત માટે તૈયાર કરી લીધા. થોડા જ સમયમાં વિનાયકને રાજસી લુગડા, ઘરેણા અને મુગટ પહેરાવીને વરરાજા બનાવી દેવામાં આવ્યો. લગ્નની બધી વિધિ પૂરી થઈ, પરંતુ વિનાયકના મનને આ વાત ખટકતી હતી. તેને લાગતું હતું કે કોઈ નિર્દોષ છોકરી સાથે આવો છેતરપિંડીનો વ્યવહાર કરવો યોગ્ય નથી. વિદાય પહેલા તેને તક મળી જ્યારે તે રાજકુમારીના દુપટ્ટાના એક છેડે છુપી રીતે લખી દીધું, રાજકુમારી, તમારી સાથે લગ્ન મારા થયા છે, પરંતુ તમને એક સત્ય જણાવ્યા વગર રાખવામાં આવ્યા છે. જે રાજકુમાર સાથે તમને વિદાય કરવામાં આવશે તે એક આંખે જોઈ શકતો નથી. હું તમને છેતરવા માંગતો નથી. મારો હેતુ માત્ર ભણતર મેળવવાનો છે. તેથી હું મારા મામા સાથે ગુરુકુળ તરફ જઈ રહ્યો છું. થોડા સમય પછી રાજકુમારીની નજર એ લખાણ પર પડી. તેણે તરત પોતાના માતા પિતાને એ વાત બતાવી. સત્ય જાણીને રાજા ચોંકી ગયા. તેમણે પોતાની દીકરીને વિદાય કરવાની ના પાડી દીધી. આખી જાન રાજકુમારી વગર જ પાછી ફરી. ત્યાર પછી રાજકુમારીના મનમાં એક પાકો નિર્ણય થયો. તેને ખબર પડી કે જેની સાથે તેના ફેરા ફરાયા છે એ જ તેનો સાચો ધણી છે. તેણે મનમાં નક્કી કર્યું કે જ્યાં સુધી તેનો સાચો ધણી પાછો નહીં આવે ત્યાં સુધી તે બીજા કોઈને ધણી નહીં માને. એ દિવસથી તેણે ભગવાન ભોળાનાથની ભક્તિમાં પોતાનું જીવન લગાવી દીધું. તેણે શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત શરૂ કર્યું. દર સોમવારે વહેલી સવારે ઉઠતી, શિવલિંગ પર અભિષેક કરતી, બિલીપત્ર ચડાવતી, દીવો કરતી અને ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે તેનો સાચો ધણી એક દિવસ તેની પાસે પાછો આવે. તેની ભક્તિ દિવસે ને દિવસે વધતી ગઈ. મિત્રો, આ વાર્તા આગળ વધે તે પહેલાં આવી જ હૈયા નડી જાય એવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમે આ વાર્તા કયા ગામથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા ગામનું નામ કમેન્ટમાં અચૂક લખી દેજો. બીજી બાજુ વિનાયક પોતાના મામા શિવદત્ત સાથે અવંતિકા આશ્રમમાં પહોંચી ગયો. ત્યાં બંનેએ પવિત્ર નદીમાં સ્નાન કર્યું. પછી ભગવાન શિવના જૂના મંદિરે જઈને ભક્તિથી પૂજા કરી. મંદિરના મંત્રો, આરતીનો અવાજ અને સંત મહાત્માઓનો સંગ જોઈને બંનેનું મન ખુશ થઈ ગયું. થોડા દિવસ પછી મામાએ વિનાયકનું નામ ગુરુકુળમાં લખાવી દીધું. હવે વિનાયક રોજ વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર અને નીતિનું ભણતર કરવા લાગ્યો. તે સ્વભાવથી નમ્ર, સત્યનિષ્ઠ અને મહેનતુ હતો. તેથી થોડા જ સમયમાં ગુરુજી અને બીજા વિદ્યાર્થીઓનો વહાલો બની ગયો.
સાંજ પડતા તે ભગવાન શિવના મંદિરે જતો અને માથું નમાવીને થોડો સમય ભક્તિ કરતો. તેનો મામો પણ રોજ સ્નાન, દાન, સાધુ સેવા અને યજ્ઞ જેવા સારા કામ કરતો. તેને પૂરો વિશ્વાસ હતો કે ભગવાન શિવની કૃપાથી બધું સારું થઈ જશે. પરંતુ જેમ જેમ વિનાયક 12 વર્ષનો થવાનો સમય નજીક આવતો ગયો તેમ તેમ મામાની ચિંતા વધી ગઈ. તેને વારંવાર ભગવાન શિવના એ વચનો યાદ આવતા. વિનાયકના 12 વર્ષ પૂરા થવાના દિવસે મામાએ ભગવાનની કૃપા મેળવવા માટે મોટો યજ્ઞ કરાવ્યો. દૂર દૂરથી બ્રાહ્મણો અને આચાર્યોને બોલાવ્યા. મંત્રોના અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. દરેક આહુતિ વખતે મામો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે ભોળાનાથ, જો અમારી ભક્તિ સાચી હોય તો આ બાળક પર કૃપા કરજો. એ દિવસે વિનાયકે પણ શ્રદ્ધાથી વ્રત રાખ્યું હતું. સવારથી યજ્ઞમાં બેઠો હતો. ઉપવાસ અને યજ્ઞના કારણે તેનું શરીર ખૂબ થાકી ગયું. યજ્ઞ પૂરો થયો ત્યાં સુધી બપોર વીતી ગઈ હતી. વિનાયક પોતાના મામા પાસે ગયો અને બોલ્યો, મામાશ્રી, આજે શરીરમાં ખૂબ થાક લાગે છે. જો તમે કહો તો હું મંદિરમાં થોડો આરામ કરી લઉં. મામાએ વહાલથી તેના માથા પર હાથ ફેરવીને કહ્યું કે દીકરા, જરૂર જા. ભગવાન શિવનું આ મંદિર તારા માટે સૌથી સુરક્ષિત જગ્યા છે. થોડો સમય આરામ કરી લે. ત્યાં સુધી હું અહીંનું કામ કરી જોઉં છું. વિનાયક મંદિરમાં ગયો, શિવલિંગને માથું નમાવ્યું અને પાસે પાથરેલી ચટાઈ પર સૂઈ ગયો. થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ. થોડા સમય પછી મામો તેને જગાડવા અંદર ગયો. તેણે જોયું કે વિનાયક એકદમ શાંત પડ્યો હતો. ચહેરા પર શાંતિ હતી, પરંતુ શરીરમાં કોઈ હલચલ નહોતી. મામો ગભરાઈ ગયો. દોડીને વિનાયકને ગોદમાં લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યો કે દીકરા, આંખો ખોલ. યજ્ઞ પૂરો થઈ ગયો છે. હું તારા માટે પ્રસાદ અને ભોજન લઈને આવ્યો છું. પરંતુ વિનાયકે કોઈ જવાબ આપ્યો નહીં. મામાનું હૈયું તૂટી ગયું. તે રડવા લાગ્યો. તેની પોકાર સાંભળીને ત્યાં હાજર ઋષિમુનિઓ, બ્રાહ્મણો અને સાધુઓ પણ શાંત થઈ ગયા. મંદિરનું વાતાવરણ એકદમ દુઃખી થઈ ગયું. મામાએ બંને હાથ આકાશ તરફ ઉઠાવ્યા અને બોલ્યા, હે ભોળાનાથ, હું તમારા દ્વારે ભરોસો રાખીને આવ્યો હતો. મને પૂરો વિશ્વાસ હતો કે તમે મારા ભાણેજને બચાવી લેશો. પરંતુ તમે તો મારી બહેનની ગોદ ખાલી કરી દીધી. મેં રોજ તમારી પૂજા કરી, દરરોજ તમારું નામ લીધું. તો પછી આ બાળકનો શું વાંક હતો? જો તમે તેને નહીં જગાડો તો હું તેના મા બાપને શું જવાબ આપીશ? તેનું આખું જીવન આ એક દીકરાથી ભરેલું હતું. હે ભગવાન, કૃપા કરો અને મારા ભાણેજને જીવનદાન આપો, નહીં તો હું પણ એની સાથે મારા પ્રાણ છોડી દઈશ. મિત્રો, એ જ સમયે ભગવાન શિવ માતા પાર્વતી સાથે આકાશ માર્ગે ધરતી પર ફરી રહ્યા હતા. માતા પાર્વતીએ આ કરુણ પોકાર સાંભળી અને ભગવાન શિવને કહ્યું કે હે નાથ, ધરતી પરથી આટલી કરુણ પોકાર કેમ સંભળાઈ રહી છે? કોઈનું હૈયું બહુ દુઃખી લાગે છે. ચાલો આપણે જોઈએ કે કોણ આટલું મોટું દુઃખ સહન કરી રહ્યું છે. ભગવાન શિવે આંખો મીચીને ધ્યાન કર્યું અને તરત આખી વાત જાણી લીધી. તેણે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી, આ પોકાર એ જ શેઠના પુત્રના મામાનો છે. તે પોતાના ભાણેજને હૈયે લગાવીને રડી રહ્યો છે. આ બાળકનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે તેના પ્રાણ દેહ છોડીને ગયા છે. આ સાંભળીને માતા પાર્વતીનું હૈયું ભરાઈ આવ્યું. તેણે ભગવાન શિવને કહ્યું કે હે નાથ, આ એ જ બાળક છે જેને તમે પહેલા પુત્ર મળવાનું વરદાન આપ્યું હતું. તેની પત્ની પણ વર્ષોથી તમારી ભક્તિ કરે છે અને દરેક સોમવારે વ્રત રાખે છે. તેની મા પણ દીકરો પાછો આવે એની રાહ જોઈ રહી છે. આ બધા ભક્તો તમારી ઉપર ભરોસો રાખે છે. એટલા માટે હે પ્રભુ, કૃપા કરીને આ બાળક પર દયા કરો. ભગવાન શિવે માતા પાર્વતીની વાત સાંભળી પોતાના ભક્તોના દુઃખથી તેમનું હૈયું પણ પીગળી ગયું. તેમણે કહ્યું કે હે દેવી, હું તમારા આગ્રહને ટાળી શકતો નથી. હું મારા ભક્તના દુઃખને જરૂર દૂર કરીશ. આટલું કહીને ભગવાન શિવ એ મંદિરમાં પ્રગટ થયા. અચાનક શિવલિંગમાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને વિનાયકના શરીર પર પડ્યો. જોતજોતામાં ચમત્કાર થઈ ગયો. વિનાયકના શ્વાસ ફરી ચાલવા લાગ્યા અને તેણે ધીમેથી આંખો ખોલી. મામાએ આ જોયું ત્યારે ખુશીથી હર હર મહાદેવનો જય ઘોષ કર્યો. તેણે વિનાયકને ગળે લગાવી લીધો અને રડતા રડતા ભગવાનનો આભાર માન્યો. મિત્રો, આ રીતે ભગવાન ભોળાનાથની કૃપાથી વિનાયકને ફરી જીવન નવું મળ્યું. ત્યાર પછી વિનાયકે પોતાનું બાકીનું ભણતર પૂરું કર્યું. પછી મામા ભાણેજ પોતાના ઘરે પાછા ફરવા નીકળ્યા. રસ્તામાં ફરી એ જ નગર આવ્યું જ્યાં રોજ રાજકુમારી રહેતી હતી. ત્યાં સુધીમાં કેટલાક વર્ષો વીતી ગયા હતા, પરંતુ રાજકુમારી હજી પણ પોતાના સાચા ધણીની રાહ જોઈ રહી હતી. તે દરેક સોમવારે ભગવાન ભોળાનાથનું વ્રત કરતી અને પ્રાર્થના કરતી કે જે દિવસે વિનાયક અને તેનો મામો એ નગરમાં પહોંચ્યા એ સોમવારનો દિવસ હતો. સાંજે વિનાયક શિવ મંદિરે દર્શન કરવા ગયો. મંદિરના એક ખૂણે એક યુવતી આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાનમાં ઊભી હતી. એ રાજકુમારી જ હતી. અચાનક બંનેની નજર મળી. બંને એકબીજાને ઓળખી લીધા. રાજકુમારીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે દોડીને આવી અને પોતાના ધણીના ચરણ સ્પર્શા. વિનાયકે તેને ઊભી કરી અને કહ્યું કે હે રાજકુમારી, ભગવાન ભોળાનાથની કૃપાથી
આપણે બંને ફરી મળી ગયા. રાજકુમારીને વિશ્વાસ થઈ ગયો કે તેની વર્ષોની ભક્તિ ફળી છે. તેનો સાચો ધણી પાછો આવી ગયો છે. બંનેએ શિવલિંગ સામે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. રાજકુમારીના પિતાએ જ્યારે આ સારા વાવડ મળ્યા ત્યારે તેમણે વિનાયકને રાજમહેલમાં બોલાવ્યો અને ગળે લગાવી લીધો. પછી પોતાની દીકરીને વિનાયક સાથે ખુશીથી વિદાય કરી. રાજકુમારી પોતાના ધણી સાથે સાસરે આવી. બીજી બાજુ શેઠ અને તેની બાયડી વર્ષોથી પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે એક દિવસ તેમને વાવડ મળ્યા કે તેમનો દીકરો પોતાની બાયડી સાથે ઘેર પાછો આવી રહ્યો છે. આ સાંભળીને ગામમાં ખુશી છવાઈ ગઈ. શેઠના ઘરને ફૂલ